ધોરણ 12 ટોપિક 12.9 કાર્બોક્સિલિક એસિડની રાસાયણિક પ્રક્રિયા. એમાં પહેલો જ ક્વેશ્ચન તમને આવો પૂછે. ક્વેશ્ચન 1, કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા ચર્ચો. આજ સુધી તો પૂછાયો નથી. MCQમાં JEE નીટ બધી કોમ્પિટિટિવમાં 100% આવે, પણ થિયરી પણ એની સમજવી પડશે. તો કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા, એમાં પહેલો મુદ્દો, જેમ કાર્બોક્સિલિક એસિડનો pK ઓછો તેમ એસિડિક પ્રબળતા વધુ. ફરી, કાર્બોક્સિલિક એસિડનો pK ઓછો તેમ એસિડિકતા પ્રબળતા વધુ, કારણ કે pK is equal to -log of K. જેમ એસિડનો Ka વધુ તેમ વધુ પ્રબળ. Ka વધે તો પ્રબળતા પણ વધે, પણ અહીં માઇનસ છે એટલે pK જ્યારે કહીએ તો pK જેમ ઓછો તેમ વધુ પ્રબળ. pK જેમ ઓછો તેમ વધુ પ્રબળ. હવે પ્રાયોગિક રીતે આ લોકોએ જ્યારે માપ્યું pK ના મૂલ્યો પરથી, તો pK ના મૂલ્યો પરથી પ્રબળતા HCOOH ફોર્મિક એસિડ ગ્રેટર ધેન બેન્ઝોઇક એસિડ ગ્રેટર ધેન એસિટિક એસિડ. પહેલું આટલું યાદ રહ્યું. ફોર્મિક એસિડની પ્રબળતા વધુ, બેન્ઝોઇકની એનથી ઓછી ને એસિટિકની એનથી ઓછી. ફોર્મિક એસિડનો pK સૌથી ઓછો હોય. આ ત્રણમાં કેવો હોય? સૌથી ઓછો. આ ત્રણની જ કમ્પેર કરું છું પહેલાં. અને આનો pK કેવો હશે? સૌથી વધુ. ઓકે, તો પહેલો મુદ્દો સ્પષ્ટ થયો કે ભાઈ ફોર્મિક એસિડ બેન્ઝોઇકથી વધુ પ્રબળ ને બેન્ઝોઇક એ એસિટિક એસિડથી વધુ પ્રબળ હોય. બીજો મુદ્દો, C ડબલ બોન્ડ O. હવે અહીં સસ્પંદન થાય છે, તો અહીં જો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હાજર હોય તો એ ઇલેક્ટ્રોન ખેંચશે પોતાની બાજુ. ઇલેક્ટ્રોન ખેંચશે તો આના પર માઇનસ ચાર્જ શું થશે? સ્ટેબિલાઇઝ થશે. તો ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ હોય તો વધુ સ્થાયી આયન બને. અહીં માઇનસ રહેશે. ઓકે, અને આ બાજુ. અને અહીં જો ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય તો ઓછો સ્થાયી બનશે, કારણ કે ઇલેક્ટ્રોન આપશે અને ઓછો સ્થાયી બનાવશે. તો જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો વધુ સ્થાયી, ધેરફોર એસિડિક પ્રબળતા વધારે, અને ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ એસિડિક પ્રબળતા ઘટાડે. ઇલેક્ટ્રોન વિડ્રોઈંગને -I અસરવાળા પણ કહેવાય, ઇલેક્ટ્રોન ડોનેટિંગને +I અસરવાળા પણ કહેવાય. એટલે તમે આવું લખી શકો કે CH2COOH આવું છે. અહીં જો NO2 સમૂહ હોય તો એની પ્રબળતા કેવી? વધુ, ગ્રેટર ધેન CnCH2COOH ગ્રેટર ધેન FCH2COOH ગ્રેટર ધેન, એના કરતાંય ગ્રેટર ધેન ClCH2COOH, કારણ કે -I અસરનો ક્રમ
NO2 greater than CN greater than F greater than Cl greater than Br greater than I. 2 પોઈન્ટ પૂરા. ત્રીજો મુદ્દો, જેમ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપની સંખ્યા વધે તેમ એસિડિક પ્રબળતા વધે. એટલે CCl3 COOH. અહીં Cl ને Cl છે 3 ગ્રેટર ધેન C Br3 COOH greater than CHCl2 COOH. કેમ? અહીં 3 Cl છે, અહીં 3 Br છે, પણ અહીં કેટલા Cl છે? 2. તો આ રીતે જેમ સંખ્યા વધુ તેમ પ્રબળતા વધુ. 4. જેમ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ દૂર જાય કોનાથી? COOH થી દૂર જાય તેમ એસિડિક પ્રબળતા ઘટે. દાખલા તરીકે અહીં COOH છે, અહીં C તો Cl અહીંયા ગાડી છે, H અહીં છે CH2, અહીં છે CH2. ઓકે, લેસ એસિડિક ધેન CH3 CH Cl CH2 COOH. આ નજીક આવ્યો, આ દૂર હતો, આ નજીક આવ્યો. એના કરતાં CH3 CH2 CH Cl COOH આ એકદમ પાસેના કાર્બન પર આવી ગયો. તો જેમ નજીક આવે તેમ પ્રેરક અસર વધે. તમે ભણી ગયા, પણ ફરી રિપીટ કરાવું છું કે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ દૂર જાય તો એસિડિક પ્રબળતા ઘટે અને નજીક આવે તો એસિડિક પ્રબળતા વધે. આટલા મુદ્દા ક્લિયર થઈ ગયા તમને એકદમ? લાસ્ટ પોઈન્ટ, 5મો, બેન્ઝોઇક એસિડ ને સંલગ્ન. બેન્ઝોઇક એસિડમાં જો અહીં NO2 જેવો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ હોય તો એસિડિક પ્રબળતા વધશે. કોના કરતાં? બેન્ઝોઇક એસિડ કરતાં. અને એનાથી સૌથી ઓછી કોની હશે? COOH CH3. આ ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ છે, એસિડિક પ્રબળતા વધારશે. અને આ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે, એસિડિક પ્રબળતા ઘટાડશે. તો અહીં આગળ પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ ગ્રેટર ધેન બેન્ઝોઇક એસિડ ગ્રેટર ધેન પેરા મિથાઇલ બેન્ઝોઇક એસિડ. તો એસિડિક પ્રબળતા નક્કી કરવા આટલા જ મુદ્દા તમને પાક્કા હોવા જોઈએ. 4 માર્કનો પ્રશ્ન પૂછે, તમે માત્ર આટલું સમજાવીને લખીને આવો. અહીં લખવું પડે કે ભાઈ નજીક હોય તો એસિડિક પ્રબળતા વધે, દૂર હોય તો એસિડિક પ્રબળતા ઘટે. શબ્દોમાં લખવું પડે તમારે, પણ સમજાવવાનું આટલું જ છે. મેં જે કહ્યું તે 4 માર્ક બેઠા. ફરી એકવાર તમને કહી દઉં, પીકે ઓછો, એસિડિક પ્રબળતા વધુ. પીકેના મૂલ્યો પરથી પ્રબળતા ફોર્મિક ગ્રેટર ધેન બેન્ઝોઇક ગ્રેટર ધેન એસિડિક. ઓકે, હવે બીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હોય તો એસિડિક પ્રબળતા અચાનક વધી જશે મૂળ કરતાં, અને દાતા હોય તો એસિડિક પ્રબળતા ઘટી જશે. દાખલા તરીકે અહીં બેન્ઝોઇકમાં ઇલેક્ટ્રોન આકર્ષક છે કે એસિડિક પ્રબળતા વધી ગઈ મૂળ કરતાં, અને દાતા હોય તો એસિડિક પ્રબળતા ઘટી ગઈ. આ મુદ્દો અહીં પણ લખી શકો. હવે અહીં પણ લખ્યું છે મેં, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ માઇનસ આયસર NO2 CN COOH ગ્રેટર ધેન F Cl Br I આ રીતે હોય છે. તો અહીં NO2 ગ્રેટર ધેન CN ગ્રેટર ધેન F ગ્રેટર ધેન Cl બધું આલ્ફા કાર્બન પર જ છે.
आ कार्बन ने तमे मूळ कार्बन को, आ अल्फा पर। तो अल्फा पर जे तमारो इलेक्ट्रॉन विड्रॉइंग ग्रुप है एनी ताकत घटती जाए तेम प्रबलता घटती जाए। इलेक्ट्रॉन विड्रॉइंग ग्रुपनी संख्या वधे तो एसिडिक प्रबलता वधे। अहीं केटली संख्या है? 3। अहीं पण केटली? 3। पण अहीं 3 Cl है अने 3 Br है तो Cl वधु पावरफुल। अहीं केटला Cl है? 2 Cl है तो 2 Cl वाळो ओछो पावरफुल। नेक्स्ट, इलेक्ट्रॉन विड्रॉइंग ग्रुप COOH थी जेवो दूर जतो जाए एम एसिडिक प्रबलता घटे। दाखला तरीके आ आल्फा, बीटा अने आ गेमा पर है, गेमा क्लोरो ब्यूटेनोइक एसिड। तो गेमा क्लोरो ब्यूटेनोइक एसिड ओछो प्रबल है। आ छे बीटा क्लोरो ब्यूटेनोइक एसिड अने आ छे आल्फा क्लोरो ब्यूटेनोइक एसिड। तो सौथी वधु प्रबल तो आल्फा क्लोरो ब्यूटेनोइक एसिड थाय। तो तमने मोस्टली आमांथी MCQ ज पूछाय। आटलुं बराबर समझ करजो। हवे आपणे आना MCQ जोई लईए। तमने प्रश्न आप्या ज हशे आना। ओके, हाँ, पेज नंबर 384 लखाण संबंधित प्रश्न 12.8 जोड़ी आपी छे, कोण वधु प्रबल छे? तो हूँ समझाऊँ। पहलामां CH3COOH छे, बीजामां CH2 जोड़े F जोड़ेलो छे। तो F ए इलेक्ट्रॉन आकर्षक समूह, तो बीजो आवशे वधु प्रबल। चलो बीजो प्रश्न। बीजामां CH2FCOOH छे अने CH2ClCOOH छे, कोण वधु आकर्षक, F के Cl? F। तो पहलो आवशे एमां। त्रीजामां आल्फा, बीटा ने गेमा पर F छे अने बीजामां कई छे? आल्फा अने बीटा पर F छे। तो बीटा पर F होय वधु प्रबल तो बीजो वधु प्रबल। त्रीजामां कयो आंसर आवशे? बीजो। चौथो CF3COOH छे अने अहीं CF3 ए इलेक्ट्रॉन आकर्षक थई जशे अने CH3 ए इलेक्ट्रॉन दाता थई जशे। तो CF3 वाळो वधु प्रबल। तो चौथामां पहेलो आवशे। तो अहीं तमे एकदम इजीली मैं समझाव्युं ए रीते नक्की करी शको। लखाण संबंधित 12.8 पूरो। आ रीतना प्रश्नों पूछाय। हवे एक प्रश्न बीजो भणी लईए। कार्बोक्सिलिक एसिड ना व्युत्पन्नो बनाववा नी प्रक्रियाओ समझावो। लगभग नहीं पूछातो पण पूछाय तो 4 मार्कनो प्रश्न छे। व्युत्पन्नो पहलो एनहाइड्राइड तो अहीं हूँ आवुं लई लऊं CH3C डबल बॉन्डो बॉन्ड OH वत्ता CH3C डबल बॉन्डो बॉन्ड OH P2O5 अथवा P4O10 आ भेज शोषक पदार्थ है। केवो पदार्थ है? भेज शोषक पदार्थ है। पानी ने शोषी लेशे अने पुष्कळ गरम करो तो पानी शोषवानो ज जो गुण धरावतो होय तो एकमांथी शुं मळशे? OH, बीजामांथी H अने आ बंध अहींथी अहीं शिफ्ट थई जशे। वात साची? बोलो शुं बनशे? -H2O। अहींथी OH गयो, अहींथी H गयो। तमे आ रीते पण भाग पाडी शको। अहींथी तूटे तो आ माइनस, आ प्लस, अहींथी तूटे तो आ प्लस ने आ माइनस ने प्लस जोड़ी दो। बोलो शुं बनशे? CH3C डबल बॉन्डो बॉन्डो C डबल बॉन्डो CH3 इथेनोइक एनहाइड्राइड, इथेनोइक एनहाइड्राइड अथवा एसिटिक एनहाइड्राइड।
તો પૂછે એસિટિક એનહાઇડ્રાઇડ કઈ રીતે બનાવશો? આ રીતે. અહીં બેન્ઝીન હોત ને બેન્ઝીન હોત તો બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ. હવે બીજું એનહાઇડ્રાઇડ બનાવી દીધો. એસ્ટર બનાવો, એસ્ટરીકરણ. તો તમે જાણો છો CH3 C ડબલ બોન્ડ. ચલો બેન્ઝીન લઉં. સર બેન્ઝીન, અલા ગભરાવાનું નહીં, હું લઈ લઉં છું. ચલો બેન્ઝીન, બેન્ઝોઇક એસિડ લીધો, વત્તા બોલો કયો આલ્કોહોલ લઉં? ઇથેનોલ લઈ લઉં, CH3 CH2OH. તો અહીં આગળ સાંદ્ર H2SO4 નાખો અથવા HCl ગેસ. એવો પદાર્થ કે જે ખૂબ ગરમી 170 ડિગ્રી સેન્ટીગ્રેડે તમારું પાણી ચૂસી લે. આવું પાણી કેવી રીતે ચૂસશે? તો અહીં આગળથી આ તૂટ્યો એટલે આ માઇનસ આ પ્લસ, અહીંથી આ બંધ તૂટ્યો, આ માઇનસ આ પ્લસ, OH માઇનસ ને H પ્લસ, આ માઇનસ અહીંથી સીધો અહીં હુમલો કરી દે. શું બને? ઝડપથી બેન્ઝીનની રિંગ, બોન્ડ C ડબલ બોન્ડો, બોન્ડ બોલો જલ્દી, O CH2 CH3, આને કહેવાય ઇથાઇલ અને આ પદાર્થને કહેવાય બેન્ઝોએટ. બેન્ઝીનની રિંગ, બોન્ડ C ડબલ O માઇનસ એટલે બેન્ઝોએટ અને આને કહેવાય ઇથાઇલ, ઇથાઇલ બેન્ઝોએટ. શું નીકળી ગયું? પાણી. તો પાણી નીકળી જાય ને એસ્ટરીકરણ કહેવાય. એસ્ટર ફોર્મેશન, એસિડ વત્તા આલ્કોહોલ gives એસ્ટર વત્તા પાણી. ઓકે, બે રિએક્શન થઈ ગયા. એનહાઇડ્રાઇડની બનાવટ, એસ્ટરની બનાવટ. ત્રીજું રિએક્શન એસિડ ક્લોરાઇડ ની બનાવટ. તો એસિડ ક્લોરાઇડ કેવી રીતે બનાવો? CH3 C ડબલ બોન્ડ બોન્ડ OH. તમારે શું કરવું છે? OH કાઢી નાખવો અને Cl નાખવો છે. તો SOCl2 નાખો, SOCl2 થાયોનિલ ક્લોરાઇડ. તમે ભણી ગયા. OH કાઢીને Cl નાખવા, આલ્કોહોલમાં વાપરતા હતા આપણે. Cl વત્તા SO2, O અહીંયા આવી જશે, વત્તા HCl, આને કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ અથવા એસિટાઇલ ક્લોરાઇડ. સાહેબ PCl5 વાપરું તો વપરાય ને? તો પણ ઇથેનોઇલ ક્લોરાઇડ જ બનશે, વત્તા POCl3 વત્તા HCl બનશે. સાહેબ PCl3 વાપરું તો તોય વપરાય. કેટલા મોલ જાય? 3 મોલ. 3 મોલ વાપરવા પડે આલ્કોહોલના, તો OH આવી જાય. તો અહીં એસિડ છે, OH જાય ને Cl આવે. સેમ 3 રિએક્શન પૂરા. ચોથું એમાઇડની બનાવટ. એમાઇડ તો અહીંયા ગાડી તમે લઈ લો, બેન્ઝીનની રિંગ, C ડબલ OH, C ડબલ OH, ફ્થેલિક એસિડ. આ ફ્થેલિક એસિડ લીધો, વત્તા 2 મોલ એમોનિયા નાખો. એમોનિયા નાખશો તો શું થશે? એમોનિયા બેઝ છે, આ એસિડ છે, તટસ્થીકરણ. C ડબલ બોન્ડ O, બોન્ડ O માઇનસ ને NH4 પ્લસ. અહીં C ડબલ બોન્ડ O, બોન્ડ O માઇનસ એન્ડ NH4 પ્લસ. એમોનિયમ થેલેટ. આ શું બની ગયો? એમોનિયમ થેલેટ. એમોનિયમ થેલેટને બરાબર ગરમ કરો, -2H2O. એક H2O અહીંથી જશે, એક H2O અહીંથી જશે. CO અહીં રહેશે NH2 કારણ કે અહીંથી H2O ગયો. અહીં રહેશે CO, અહીં બનશે NH2 કારણ કે અહીંથી પણ H2O ગયો. આને શું કહેવાય? થેલેમાઇડ. આને શું કહેવાય? થેલેમાઇડ અથવા થેલેમાઇડ. હવે થેલેમાઇડને પાછો ગરમ કરશો તો થેલી બનશે. આ થેલેમાઇડ છે. હવે આને ગરમ કરો ને -H2O,
ગરમ કરશો -NH3 થશે, સોરી માઇનસ એમોનિયા જશે. માઇનસ શું જશે? એમોનિયા. તો રિંગ ફોર્મેશન જ્યારે આવે, ઊભી રિંગ દોરું છું, તો અહીં આગળ બેન્ઝીન, C ડબલ બોન્ડો NH CO, અહીં બેન્ઝીન. આ થેલી જેવું થયું ને, આ જો કોટું છે અને આ થેલી, તો આને કહેવાય થેલીમાઇડ. ગાબ્રિયલ થેલીમાઇડ પ્રક્રિયા યાદ આવે છે? એમાઇન સંયોજનોની બનાવટમાં માત્ર એલિફેટિક બને, એરોમેટિક બનતા નથી. તો એ થેલીમાઇડ આ રીતે બને. ફરી થેલિક એસિડમાંથી થેલીમાઇડ પરિવર્તન પણ તમને પૂછે એટલે મેં આ રિએક્શન લીધું. જ્યારે પણ COOH હોય ને NH3 નાખો તો પહેલાં COONH4 બને અને પછી જ્યારે તમે પાણી ઉડાડી દો ગરમ કરીને તો તમારે થેલેમાઇડ બની જાય અથવા CONH2 બની જાય. અહીં CH3COOH હોત તો અહીં બનત CH3COONH4 એમોનિયમ એસિટેટ બનત અને પાણી ઉડાડી દેત તો શું બની જાત? એસિટિક એસિડ. તો સેમ રિએક્શન થાય છે પણ અહીં થેલીમાઇડની આખી પ્રક્રિયા મેં લખી, 2 મોલ લઈને લખી. 1 મોલ હોય તો સિમ્પલ રિએક્શન થાય. અહીં લખી દઉં નીચે તમારી જાણકારી માટે. સાહેબ કેવું થાય? તો કે જો આવું હોય CH3COOH. હવે જો આમાં એમોનિયા નાખો, એમિનોલિસિસ કરો તો બને CH3C ડબલ બોન્ડો ઓકે O અને NH4 પ્લસ અને O માઇનસ, એમોનિયમ એસિટેટ. આને શું કહેવાય? એમોનિયમ એસિટેટ. હવે કશું જ નથી કરવાનું, માત્ર ગરમ કરવાનો છે. ગરમ કરશો તો અહીંથી H2, અહીંથી H2 જશે ને અહીંથી O જશે. શું બનશે? CH3C ડબલ બોન્ડો H2 ગયો તો અહીં NH2 રહ્યો, NH2 અહીં જોડાઈ જશે, માઇનસ પાણી જશે. આ શું બની ગયો બોલો? ઇથેનેમાઇડ. આ શું બની ગયો? ઇથેનેમાઇડ. તો પરિવર્તન પૂછે તમને, એસિટિક એસિડમાંથી ઇથેનેમાઇડ, તો આ રીતે બનાવવાનો. થેલિક એસિડમાંથી થેલેમાઇડ. થેલેમાઇડને ગરમ કરીને એમોનિયા ઉડાડી દો તો શું બને? થેલીમાઇડ. એને ગરમ કરીને એમોનિયા ઉડાડી દો, વધુ ગરમી લખવું પડે. અહીં ગરમ કર્યો છે, અહીં વધુ ગરમી આપશો તો એમોનિયા ઉડી જશે અને આ સીધો અહીંથી અહીં એટેક કરી દેશે ઉપર, બની જશે બંધ. એકદમ સિમ્પલ. કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્ન બનાવવાની પ્રક્રિયા 4 વ્યુત્પન્નો છે. કયા કયા? એનહાઇડ્રાઇડ, એસ્ટર, એસિડ ક્લોરાઇડ અને એમાઇડ. એમાઇડ બનાવવા શું કરવાનું? એમોનિયા પ્રક્રિયા. એસિડ ક્લોરાઇડ બનાવવા SOCl2 PCl3 કે PCl5. ઓકે. એનહાઇડ્રાઇડ બનાવવા P2O5 ભેજ શોષક H2O લઈ લે. એસ્ટરીકરણમાં સાંદ્ર H2SO4 170 ડિગ્રી પાણી લઈ લે, એસિડ વત્તા આલ્કોહોલ. તો અહીં આ તમારું ચેપ્ટર પૂરું થાય છે. આ 4 માર્કનો પ્રશ્ન છે. આનાથી વધારે આ ચેપ્ટરમાં કંઈ જ નથી. એન્જોય ધ ચેપ્ટર.